ભરૂચના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત પ્રતિનિધિ નરેન્દ્રસિંહ આડમાર, યોગેન્દ્રસિંહ જસવંતસિંહ સંગડોટ સહિત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ખેતીલાયક જમીન GMDC દ્વારા સંપાદન થવાની છે। 2011માં સરકાર દ્વારા જંત્રી નક્કી થયેલ હતી, જેમાં સરકાર દ્વારા વર્ષ 2023માં 100%નો વધારો કરવામાં આવ્યો હતો। સરકાર દ્વારા મુસદ્દારૂપ જંત્રીના 2024ના નવા ડ્રાફ્ટ મુજબ તેમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે। વાલિયા તાલુકાના કેટલાક ગામોમાં GMDC હેઠળ સંપાદન કરવામાં આવનાર જમીનોની જંત્રીમાં ઘટાડો કર્યો છે, તો કેટલાકમાં ગામોમાં જંત્રીમાં આંશિક વધારો કર્યો છે, જેને પગલે અન્યાય થઈ રહ્યો હોવાની બુમરાણ વચ્ચે સંપાદન થનાર જમીનોના જંત્રીના ભાવો વધારવા સાથે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો આવેદનપત્રને અનુસંધાનમાં અમે સાહેબને રજૂઆત કરી છે અને અમારી માંગણી છે કે જો પ્રતિ ચોરસ મીટર 1500થી 2000 રૂપિયા જંત્રીનો ભાવ મળે તો ખેડૂતોની જે જમીન જાય છે એ ખેડૂત બીજી નવી જમીન ખરીદી શકે, નહીંતર અન્યથા એવું થશે કે કોઈ 10 એકરનો ખેડૂત હશે અને જો આ જૂના વળતર પ્રમાણે, જૂની જંત્રી પ્રમાણે વળતર મળે તો 2 એકર પણ જમીન ખરીદી નહીં શકે અને આ ખેડૂત છે એ જગતનો તાત છે, જગતનો બાપ છે અને એના પેટ ઉપર પાટું પડે તો એનું બધું જ સરકારશ્રીને પણ સહન કરવું પડશે। તો અમારા બધા જ ખેડૂતોની 18 ગામના ખેડૂતોની એવી માંગણી છે અને સાહેબને રજૂઆત કરી છે કે પ્રતિ ચોરસ મીટર 1500થી 2000 રૂપિયા જંત્રી થાય અને એમાં પણ કલેક્ટર સાહેબે અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે। થેન્ક યુ, આભાર।